ઘણા ઘણાને એ સવાલ હોય છે કે રિમાન્ડ પીરિયડ હોય ત્યારે પોલીસવાળા મારે કે કેમ, પોલીસવાળા ટોર્ચર કરી શકે કે કેમ. તો આપણે આ લેક્ચરની અંદર થોડી માહિતી મેળવી લઈએ. સૌથી પહેલાં તો હું તમને એ સમજાવું કે ધરપકડની રીત શું હોય. અત્યારે હાલમાં CRPCની જગ્યાએ નવો કાનૂન રહેલો છે જેને આપણે ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ કહીએ છીએ. ભારતીય બંધારણ અને ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ આ બંનેમાં રહેલી જોગવાઈને કમ્બાઇન્ડ કરીને આપણે ભણવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલાં તો હું તમને એ સમજાવું કે ધરપકડની રીત શું હોઈ શકે. ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 22માં સમગ્ર વિગત આપેલી છે કે જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તો સૌથી પહેલાં એને કારણ આપવું ફરજિયાત છે. આ સૌથી પહેલી બાબત છે કે જે વ્યક્તિને પકડવામાં આવે એને જો ખ્યાલ હોય કે મને આ શા માટે લઈ જાય છે તો એને થોડો સંતોષ રહે કે સાવ એમને લઈ જતા નથી, કંઈક કારણ છે, કંઈક પ્રોગ્રામ આપ્યો છે એટલા માટે લઈ જાય છે. કારણ આપી અને એની ધરપકડ કરી શકાય. ધરપકડની રીત એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ ચેષ્ટાથી કરવામાં આવે. સૌથી પહેલાં ચેષ્ટાથી, હાવભાવથી પોલીસવાળા એને પકડે, એની ધરપકડ કરે. જરૂરી બળ પ્રયોગ કરવાનો સૌથી પહેલાં ચેષ્ટાથી, હાવભાવથી એની ધરપકડ કરવાની. પણ માની લો કે પોલીસને એવું લાગે કે આ વ્યક્તિ ભાગવાની તૈયારીમાં છે તો એને ઝડપી શકે, એને પકડી શકે. સામેવાળો વ્યક્તિ માની લો કે ભાગવાનો પ્રયાસ કરે અથવા પોલીસની ઉપર એટેક કરવાનો પ્રયાસ કરે, કોઈક રીતે પોલીસને નુકસાન કરવાનો પ્રયાસ કરે તો બળ પ્રયોગ કરી શકે. અને જરૂરી બળ પ્રયોગ છે, કોઈ વ્યક્તિ ભાગવાનો પ્રયાસ કરે અને ગોળીથી મારી નાખે એમય નહીં, એને પકડી શકે, ત્યાર પછી લાકડીથી મારી શકે, મતલબ જરૂરી બળ પ્રયોગ કરી શકે. ત્યાર પછી જે જગ્યાએ ધરપકડ કરવા માટે જાય ત્યાં આગળ જે પ્રોપર્ટી હોય, મિલકત હોય એને બને એટલું ઓછું નુકસાન કરવાનું છે. આ બધી વિગતો લખેલી છે. ત્યાર પછી ધરપકડ કરીને આવે એટલે પોલીસ સ્ટેશનમાં એની પાસે સાઇન લેવામાં આવે, એની હેલ્થની કેટલીક તપાસ લેવામાં આવે કે ભાઈ તને ડાયાબિટીસ હોય તો કહી દેજે, તને બીપીની ટેબ્લેટની જરૂર પડે તો કહી દેજે, કોઈ જગ્યાએ ગુમડું થયું હોય તો તું કહી દેજે, તું હાર્ટનો પેશન્ટ છો કે નહીં એ કહી દેજે. મતલબ એની જે આરોગ્યની બાબત હોય એની તપાસ તો સૌથી પહેલાં લેવી પડે. અને જો એ વ્યક્તિને મેડિકલ ટ્રીટમેન્ટની જરૂરિયાત હોય તો સૌથી પહેલાં એને પ્રોવાઈડ કરવી પોલીસવાળાની ફરજ છે. ત્યાર પછી એ વ્યક્તિને એના રાઇટ સમજાવવામાં આવે કે તને શા માટે લઈને આવ્યા. ત્યાર પછી તું જાતે કેસ તારો લડી શકે અથવા તારે જો વકીલ રાખવો હોય તો વકીલ રાખી શકે, વકીલ રાખવાની છૂટ રહેલી છે. ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ પોતાનો કેસ કોઈ પણ અદાલતની અંદર લડી શકે, ચાહે સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે તાબાની અદાલત હોય. પોતે LLB ન કર્યું હોય, અરે 5 ચોપડી ન ભણેલ હોય તોય પોતાનો કેસ જાતે લડવો હોય તો લડી શકે. ત્યાર પછી હું તમને એ સમજાવું કે જે તે વ્યક્તિને એક ફોન કોલ કરવા દેવાની છૂટ હોય, જેથી કરીને ઘરના સભ્યોને જાણ કરી શકે, જેથી કરીને રિલેટિવને જાણ કરી શકે, મિત્રને જાણ કરી શકે. તો ઘરના સભ્યોને કહી શકે ને કે રાત્રે વાળું વખતે રાહ નહીં જોતા મને આ વ્યવસ્થિત ખવડાવી દેશે, તો ઘરના સભ્યોને જાણ કરવી. ત્યાર પછી જે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ હોય ત્યાં આગળ નોટિસ બોર્ડમાં જે તે વ્યક્તિને પકડીને લઈને આવ્યો હોય, પછી જે ઇન્ચાર્જ અધિકારી જે પકડીને લઈને આવ્યો હોય એ બધાની વિગત ત્યાં લગાડવી એ ફરજિયાત છે. હવે આ બધી પ્રક્રિયા કર્યા પછી 24 કલાકનો સમય હોય છે. આપણે જે હમણાં વાત કરી કે CRPCની જગ્યાએ નવો કાનૂન રહેલો છે ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ, એમાં કલમ નંબર 58 રહેલી છે. એ જે કલમ નંબર 58 છે એમ કહે છે કે પોલીસવાળા કોઈ વ્યક્તિને પકડે ત્યાર પછી જે જરૂરી તપાસ હોય એ 24 કલાકની અંદર કરવાની હોય. આ 24 કલાકની અંદર પોલીસવાળા થયેલા ગુનાની તપાસ થોડી કરી શકે. અને આ સમય દરમિયાન જો પોલીસવાળાને ખબર પડે કે ગુનો એકદમ હળવા પ્રકારનો છે અને આ ગુનો એવો છે કે જે જામીનપાત્ર છે, જામીનપાત્ર ગુનો હોય તો એનામાં પોલીસવાળા પોતે પોતાની ઓથોરિટીએ જે તે વ્યક્તિને જામીન આપી શકે. અને સામાન્ય રીતે એવું કહેવામાં આવે કે 7 વર્ષથી ઓછી સજાને પાત્ર ગુના હોય, 7 વર્ષથી ઓછી સજાને પાત્ર ગુના એમાં પોલીસવાળા પોતે જામીન આપી શકે અને એની જાણ મેજિસ્ટ્રેટને કરી શકે. જરૂરી વાજબી કારણ સાથે જાણ મેજિસ્ટ્રેટને કરવાની હોય. અહીં આગળ પોલીસવાળા જે જામીન આપે એ શરતી જામીન હોય છે, મતલબ કે એની અંદર જે તે વ્યક્તિ 1 અથવા 2 જામીન રાખી શકે. જે તે વ્યક્તિને પકડ્યો છે તો એ 1 અથવા 2 જામીન જો ત્યાં આગળ હાજર કરી દે એના સાક્ષીઓ તો જામીન મળી શકે. અને એવા વ્યક્તિ હોય કે જે સમાજમાં પ્રતિષ્ઠિત હોય અને જે જામીની પુરાવા માટે આવે એ વળી પાછા ગુનાહિત ઇતિહાસ, ભવ્ય ભૂતકાળ ન ધરાવતા હોવા જોઈએ. ત્યાર પછી અમુક રૂપિયાનો બોન્ડ પણ કરાવવામાં આવે. એ જે બોન્ડ કરાવે ત્યારે પૈસા આપવા જરૂરી નથી, પરંતુ જે શરત નક્કી કરેલી છે કે આ વ્યક્તિને અત્યારે તો છોડીએ છીએ પણ આ કેસ પૂર્ણ નથી થયો, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ વ્યક્તિ પોલીસ સ્ટેશન હાજર થશે, જ્યારે જરૂર પડે ત્યારે વ્યક્તિ કોર્ટમાં હાજર થશે. આ બધી શરતો હોય અને જો શરતનો ભંગ થાય તો જે બોન્ડમાં લખેલી રકમ હોય એ ત્યાં જમા કરાવવી પડે.
તો આ રીતે શરતી જામીન એને મળી શકે. તો 7 વર્ષથી ઓછી સજાને પાત્ર ગુના હોય એમાં પોલીસવાળા પોતે જામીન આપી શકે. પણ માની લો કે ગંભીર પ્રકારના ગુના રહેલા છે તો 24 કલાકમાં જો તપાસ પૂર્ણ ન થઈ શકે પોલીસથી તો એ શું કરી શકશે? તો કે નજીકના મેજિસ્ટ્રેટની પાસે 24 કલાકમાં હાજર કરશે. આ મેજિસ્ટ્રેટ એટલે અત્યારે આપણે એવું જજ તરીકે સમજી શકીએ, પણ મેજિસ્ટ્રેટ અને જજ વચ્ચે ઘણો ડિફરન્સ પણ હોય છે. પણ અત્યારે આપણે જો સમજવા જઈએ તો ના હકનો લેક્ચર બહુ લાંબો થઈ જાય. તો મેજિસ્ટ્રેટ એટલે અત્યારે તમારે જજ એવી રીતે સમજવાનું. અધરવાઇઝ મામલતદાર હોય એને તાલુકા મેજિસ્ટ્રેટ કહેવાય અને જે કલેક્ટર હોય એને જિલ્લા મેજિસ્ટ્રેટ કહેવાય. પણ મેજિસ્ટ્રેટ અને જજ વચ્ચે કેટલાક તફાવત તો હોય છે, પણ અત્યારે આપણે જજ તરીકે સમજીએ. તો મેજિસ્ટ્રેટની પાસે હાજર કરવામાં આવે. હવે મેજિસ્ટ્રેટ પાસે જ્યારે પીએસઆઈ હાજર કરશે, યાદ રાખો કે જે ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ છે એમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે જે વ્યક્તિ મેજિસ્ટ્રેટ પાસે હાજર કરવા માટે જાય એ સબ ઇન્સ્પેક્ટરથી નીચેની રેન્કના નહીં હોવા જોઈએ. તો માની લો કે પીએસઆઈ રેન્કના, પીઆઈ રેન્કના કોઈ અધિકારી હાજર કરવા માટે જાય તો જે વ્યક્તિને લઈને આવ્યો હોય એ હોય, પછી ઇન્ચાર્જ અધિકારી હોય, મેજિસ્ટ્રેટની પાસે હાજર કરે તો મેજિસ્ટ્રેટ સૌથી પહેલાં તો પૂછે કે આ વ્યક્તિએ કયા પ્રકારનો ગુનો કર્યો. તો કે અરે સાહેબ એકદમ ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે, કોગ્નિઝેબલ ઓફેન્સ જેને કહેવામાં, એકદમ સિરિયસ પ્રકારના ક્રાઇમ હોય, એકદમ ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે, 12 જણાને બચકા ભરી ગયો છે અને 2 વાર તો મની ટ્રાય કરી છે, તો એકદમ ગંભીર પ્રકારનો ગુનો છે. તો ગંભીર પ્રકારના ગુનાની અંદર દોસ્તો જામીન ન મળે, કેમ કે આ ગુનાની તપાસ વધુ કરવી પડે. અને જો એ વ્યક્તિને છોડી દેવામાં આવે, જામીન આપવામાં આવે તો એ વ્યક્તિ બહાર નીકળી સાક્ષીઓને ધમકાવે, બહાર નીકળીને જે આધાર પુરાવા હોય એમાં છેડછાડ કરી નાખે, તો એ વ્યક્તિની સામે તપાસ જ્યાં સુધી ચાલતી હોય ત્યાં સુધી બહાર ન કાઢવામાં આવે, બિન જામીનપાત્ર, જામીન નહીં મળે. જો બિન જામીનપાત્ર ગુનો હોય, ગંભીર પ્રકારનો ગુનો હોય તો એ સમય દરમિયાન અહીંયા આગળ પોલીસવાળા શું કહેશે, મેજિસ્ટ્રેટને અથવા જજને શું કહેશે કે સાહેબ આ ગંભીર પ્રકારનો ગુનો છે, અમારે વધારે તપાસની જરૂરિયાત છે, અમારે પુરાવા કલેક્ટ કરવાના છે, તો એના માટે કામ કરી દો, તમે પોલીસ કસ્ટડી અમને મંજૂર કરી દો. પોલીસ કસ્ટડી, આ પોલીસ કસ્ટડીને બીજા શબ્દમાં આપણે શું કહીએ છીએ, એને રિમાન્ડ કહીએ છીએ. તો આ પોલીસ કસ્ટડી જે હોય એ મંજૂર મેજિસ્ટ્રેટ કરશે. બિન જામીનપાત્ર ગુનાની અંદર પોલીસ કસ્ટડી મંજૂર કોણ કરશે? મેજિસ્ટ્રેટ કરશે. હવે પોલીસ કસ્ટડી એટલે એક રીતે શું થાય તો કે એમાં પૂછતાછ કરવાની બાબત છે કે પોલીસવાળા થયેલા ગુનાની પૂછપરછ કરી શકે, ઇન્ટ્રોગેટ કરી શકે. હવે અહીંયા આગળ ઘણા બધાને એવું લાગતું હોય કે રિમાન્ડ પીરિયડ હોય એમાં ધબધબાટી બોલાવી દે, 3rd ડિગ્રીનો ઉપયોગ કરી નાખે. કાયદો એમ કહે છે કે રિમાન્ડ પીરિયડ દરમિયાન પોલીસવાળા માત્ર પૂછપરછ કરી શકે, એને ટચ ન કરી શકે. હા, માની લો કે એ વ્યક્તિ ભાગવાનો પ્રયાસ કરે અથવા તો પોલીસવાળાની સામે એટેક કરવાનો પ્રયાસ કરે, નુકસાન કરવાનો, તો જ એને મારી શકે, અધરવાઇઝ મારવાનો અધિકાર પોલીસને નથી. રિમાન્ડ પીરિયડ દરમિયાન માત્ર પોલીસવાળાએ પુરાવા કલેક્ટ કરવાનો હોય ને એટલા માટે મેજિસ્ટ્રેટ એને ટાઈમ આપે. આમ તેમ છતાં માની લો કે મારે હવે એક રીતે પ્રેક્ટિકલી જોવા જઈએ તો જે ખૂંખાર ગુનેગાર હોય એને પ્રેમથી પૂછતાછ કરશે, એવિડન્સ માટે કહેશે તો થોડા એ હા પાડી દેશે, તો બળ પ્રયોગ તો થોડા ઘણા અંશે કરતા હોય પોલીસવાળા. પણ માની લો કે જે કંઈ બળ પ્રયોગ થયા, થપાટ મારી, લાકડીથી માર્યા, બેલ્ટથી માર્યા, આનાથી માર્યા, તો એ સમય દરમિયાન જો એ મેજિસ્ટ્રેટને, જજને ફરિયાદ કરે કે મને આ રિમાન્ડ પીરિયડ દરમિયાન પૂછતાછની હારોવાર થોડો લાભ તો લીધો છે, તો એ સમય દરમિયાન જે મેજિસ્ટ્રેટ હોય ને એ મેડિકલ તપાસ માટે કહેશે કે એક કામ કરો, ડૉક્ટરની પાસે લઈ જાઓ, આ જેમ કહે છે કે મને આ જગ્યાએ 2 ધોકા નાખ્યા, તપાસ કરાવડાવું. અને જો ડૉક્ટર સર્ટિફિકેટ આપે કે હા ભાઈ માર્યાના થોડા પુરાવા તો છે અહીંયા આગળ, તો એ સમય દરમિયાન જે પોલીસ અધિકારી છે એની સામે ઇન્ક્વાયરી તો બેસે અને જરૂરી જે કાયદાકીય પગલાં લેવાના હોય એ લેવાતા હોય. તો રિમાન્ડ પીરિયડ દરમિયાન પોલીસવાળાને મારવાનો અધિકાર હોતો નથી. મતલબ થિયરી તો એમ કહે છે કે મારવાનો અધિકાર એમની પાસે નથી હોતો. તો પોલીસ કસ્ટડી રિમાન્ડનો મતલબ થાય કે પોલીસ સ્ટેશનમાં જે રાખવાની વ્યવસ્થા હોય ત્યાં રાખવામાં આવે, પોલીસ સ્ટેશનમાં એને રાખવામાં આવે. અને હવે માની લો કે મેજિસ્ટ્રેટને એમ લાગે કે ગંભીર પ્રકારનો ગુનો છે, બિન જામીનપાત્ર ગુનો છે, હમણાં એને છોડવાની જરૂરિયાત નથી અને સાથે આ વ્યક્તિને રિમાન્ડે આપવાની જરૂરિયાત નથી, તો પછી બીજો ઓપ્શન એ હોય કે એની જ્યુડિશિયલ કસ્ટડી મંજૂર કરે. આ જ્યુડિશિયલ કસ્ટડીનો મતલબ થાય એને જેલ હવાલે કરી દેવામાં આવે, જેલ હવાલે. તો એ જેલ હવાલે જ્યારે કરે તેનો મતલબ થાય કે દરેક જિલ્લાની અંદર એક સેન્ટ્રલ જેલ હોય ત્યાં એને મોકલી આપે, પોલીસ સ્ટેશનમાં નહીં, એને ક્યાં રાખશે? જેલની અંદર રાખશે. એ જ્યુડિશિયલ કસ્ટડીમાં જ્યાં સુધી હોય તો આપણે એવું કહી શકીએ કે મેજિસ્ટ્રેટની કસ્ટડીમાં છે એવું આપણે કહી શકીએ. અને એ સમય દરમિયાન પોલીસવાળા ન એને મળી શકે, ન એને ઇન્ટ્રોગેટ કરી શકે, ન એની સાથે મારપીટ કશું જ ન કરી શકે.
હવે અહીંયા આગળ તમે સમજો કે કોઈ પણ વ્યક્તિ ગુનો કર્યો છે, હજી સાબિત થયું નથી, એ આરોપી છે, એની સામે જે તપાસ શરૂ છે અને જે જામીનપાત્ર ગુના છે એમાં તો તરત એને છોડી દેશે. ઘણીવાર તમે એવું સાંભળ્યું હોય કે ઓન ટેબલ જામીન આપે, એકદમ માઇનર ગુના હોય તો પોલીસવાળા પોતાની જાતે જ આપી દે, ઓન ટેબલ જામીન આપે એવું કહી દેવામાં આવે. હવે એ ગંભીર ગુનો છે, બિન જામીનપાત્ર છે, પોલીસ કસ્ટડી, જ્યુડિશિયલ કસ્ટડી, તો આ કસ્ટડીમાં ક્યાં સુધી રાખે? આને હિરાસત શબ્દ એવી રીતે આપણે બોલી શકીએ, હિરાસત. અરેસ્ટની આખી અલગ બાબત, આ હિરાસતમાં રાખ્યા છે તપાસ માટે. તો ક્યાં સુધી રાખે? તો યાદ રાખો, જો એવા ગુનાના આરોપ હોય કે જેમાં જે તે વ્યક્તિને ફાંસીની શિક્ષા થઈ શકે એમ છે, અથવા જે તે વ્યક્તિને આજીવન કેદની શિક્ષા થઈ શકે એમ છે, અથવા કોઈ વ્યક્તિને 10 વર્ષ કે તેથી વધુની શિક્ષા થઈ શકે એમ છે, આ પ્રકારના ગંભીર ગુના હોય તો આ હિરાસતમાં ક્યાં સુધી રાખી શકે? તો કે 90 દિવસ સુધી રાખી શકે, 3 મહિના સુધી. અને 90 દિવસનો સમય થાય પછી એ વ્યક્તિને જામીન મળી શકે, જેને આપણે બેલ આપી એમ કહી શકીએ. તો ગંભીર પ્રકારના ગુના હોય એમાં 90 દિવસ માટે કસ્ટડીમાં, હિરાસતમાં રાખી શકાય. 90 દિવસ પછી જે તે વ્યક્તિ બહાર નીકળે, હજી કેસ આખો પૂર્ણ નથી થયો, હજી તો કોર્ટમાં જાય કેસ, પછી તારીખ પે તારીખ પડે, એ બધું પછીની વાત છે. કોઈ વ્યક્તિને પકડ્યો પછી એને ગંભીર પ્રકારના ગુના, એટલે આ પ્રકારના કે જેમાં ફાંસીની શિક્ષા થઈ શકે એવા આરોપ છે, આજીવન કેદની શિક્ષા થાય, 10 વર્ષ સુધીની શિક્ષા મિનિમમ થાય એમ છે, તો આવા ગુનામાં 90 દિવસ માટે હિરાસતમાં રાખવામાં આવે. આ 90 દિવસનો જે સમય હોય એ સમય દરમિયાન રિમાન્ડ કેટલા દિવસની હોઈ શકે? તો કે સાહેબ રિમાન્ડ 15 દિવસની હોઈ શકે, કાં તો સળંગે સળંગ 15 દિવસ માટે હોઈ શકે, અથવા કટકે કટકે 15 દિવસ સુધી રિમાન્ડ લઈ શકે. બાકીનો સમય એણે જેલમાં રહેવાનું 90 દિવસમાં, અને જ્યારે પોલીસ કસ્ટડી હોય ત્યારે પોલીસની સાથે રહેવાનું ઇન્ટ્રોગેશન માટે. પહેલાં એવો નિયમ હતો કે 15 દિવસ સુધીની રિમાન્ડ પીરિયડ, એટલે 15 દિવસ જ શરૂઆતમાં મળે પોલીસવાળાને. એને પકડ્યો, મેજિસ્ટ્રેટ પાસે હાજર કર્યો, પછી 15 દિવસની અંદર જેટલી તપાસ કરવી હોય, પોલીસ કસ્ટડી લેવી લઈ લેવાની. પણ આજે નવી રીતે જે સંહિતા આવી છે, ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ, એમાં શું કહે છે કે માની લો કે એને પકડ્યો, મેજિસ્ટ્રેટ પાસે લઈ ગયા, 3 દિવસની પોલીસ કસ્ટડી રિમાન્ડ પીરિયડ મંજૂર કર્યો, 3 દિવસ પૂરા થયા પછી એને ક્યાં લઈ ગયા? જેલમાં લઈ ગયા. પછી પોલીસવાળાને લાગ્યું કે ના, હજી આમાં પુરાવા મળે એમ છે, એ વ્યક્તિ જ્યુડિશિયલ કસ્ટડીમાં જતો રહ્યો જેલમાં. પછી ફરીવાર મેજિસ્ટ્રેટને પોલીસવાળા એપ્લાય કરે કે મારે હજી રિમાન્ડની જરૂર છે. તો આ નવા કાયદાની અંદર એવી રીતે ફેરફાર થયો છે કે જેલ હવાલે કર્યા હોવા છતાં ફરીવાર એ વ્યક્તિને પોલીસ કસ્ટડી મોકલી શકાય. તો 3 દિવસ, વળી પાછા 2 દિવસ, વળી પાછા 5 દિવસ, એવી રીતે આ 90 દિવસના સમયની અંદર કટકે કટકે કરીને 15 દિવસ સુધી રિમાન્ડ લઈ શકાય. બીજો એક નિયમ એવો છે કે જેની અંદર આની સિવાયની કોઈ સજા થઈ શકે એમ હોય, 10 વર્ષથી ઓછીની સજાને પાત્ર ગુનો હોય, તો એ સમય દરમિયાન એને હિરાસતમાં કેટલા દિવસ રાખી શકાય? 60 દિવસ માટે. તો સમજો કોઈ વ્યક્તિને પકડ્યો, એને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ પાસે લઈ ગયા, મેજિસ્ટ્રેટ ડિસાઇડ કરે કે આને પોલીસ કસ્ટડી દેવી છે કે જ્યુડિશિયલ કસ્ટડી, હિરાસતમાં ક્યાં સુધી રાખવો છે, આને બહાર અત્યારે કાઢ્યો તો સાક્ષીને ધમકાવશે, આધારપુરમ છેડછાડ કરશે, તો હિરાસતનો પીરિયડ જો 10 વર્ષથી ઓછી સજાને પાત્ર ગુનો હોય તો 60 દિવસનો હિરાસત પીરિયડ હોય. 60 દિવસ પછી શું થાય? તો કે એ વ્યક્તિને બેલનો અધિકાર છે. અને આ પ્રકારના ગંભીર ગુના હોય એમાં એ વ્યક્તિ 90 દિવસ જેલમાં રહે પછી એને બેલનો અધિકાર મળે, એ બેલ ઉપર, જામીન ઉપર બહાર નીકળી શકે. કેસ તો હજી ચાલશે આગળ જતા. તો અહીંયા આગળ હું તમને એમ સમજાવું કે રિમાન્ડ પીરિયડ મહત્તમ કેટલાનો હોઈ શકે? 15 દિવસ. સળંગે સળંગ 15 દિવસ, અથવા કટકે 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 કરી 15 દિવસથી રિમાન્ડ પીરિયડ વધી શકે નહીં. ત્યાર પછી કોઈ વ્યક્તિ આતંકવાદી હોવાની આશંકા હોય, આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય, તો એના માટેના અલગ કાયદાઓ છે આતંકવાદ માટેના. તો એમાં 15 દિવસથી રિમાન્ડ પીરિયડ વધારીને 60 દિવસ સુધીના પણ થઈ શકે. પણ આ જનરલ સાયન્સની અંદર આપણે વાત કરી. તો દોસ્તો, આ સામાન્ય પ્રક્રિયાની જે કેટલીક બાબત છે એ મેં તમને સમજાવી. આઈ હોપ તમને સમજમાં આવ્યું હશે. થેન્ક યુ.